કાવો બેન તો હુતા છે હો, પણ હજી કાવ્યા સ્કૂલે જવું છે? સ્કૂલે જવું છે? સ્કૂલે જવું છે? હે જવું છે? જવું છે એમ કહે છે તો નથી જાઉં, મજા નથી તો હુઈ જાઓ. કાવ્યા બેનને મજા નથી એટલે આજે આરામ ઉપર છે. તાવ ને શરદી આવી ગયો છે અને આ હું હવારમાં લઈને બેઠી છે. યાર આ તો તે મારી નીંદર બગાડી નાખી હો. આ હવારમાં ચાલુ કરીને મને વહેલો ઉઠાડી દીધો 5 વાગ્યામાં. 5 વાગ્યામાં? હા 5 વાગ્યામાં ઉઠવાનું હતું. બધાને ઉઠાડી દીધા છે આજ તો ચોટાડવાની પાછળ. મારે ક્યાં જવાનું છે? મને મજા નથી. ઠીક. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? બધા મજામાં જ હશો. યુટ્યુબ ફેમિલીમાં તમારું હાર્દિક સ્વાગત છે ને. આજ તો બધા વહેલા ઉઠી ગયા છે. ખબર નહીં, બધા વહેલા ઉઠી ગયા છે. હું વહેલો ઉઠી ગયો છે કારણ કે એક તો આમ ઠંડી ગરમી બે વાતાવરણ મિક્સ થઈ ગયું એટલે રાત્રે નીંદર ન આવી આજે પૂરી. અને થોડીક તબિયત આપણી બગડી ગઈ હતી. તો જો બહારનું વાતાવરણ તમને દેખાડી દઉં કેવું છે. તો જો આવી રીતે છે અત્યારે. તો આમ થોડીક ઠંડી છે ને આમ નથી છે ને એના જેવું છે. વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે અને આવી રીતે છે બધું. અને મેડમે છે ને હવારમાં બધાની નીંદર બગાડી છે આજે. ખોટું નામ નથી, સાચું નામ જ છે ધારા. ખોટું નામ દ્યો માલ્યો. ખોટું નામ તો મને નથી ખબર શું છે, સાચું ખબર છે ધારા છે. તો આપણે પાડવી. ઠીક. હવે ચા પાણીની વ્યવસ્થા કરો એટલે પછી શું છે ચા પાછા પીવાના. ચા પાણી તો જોઈ જ ને હવે 2 વાર સવારમાં. પાછી ચાય જોહે હવે. 5 વાગે પીવડાવી હતી. 7 સાડા 7 થયા છે. 5 વાગે કઈ નહોતી પીવડાવી, 4 વાગે પીવડાવી. તો પછી કોઈ 4 વાગે ચા બનાવી દે, 4 વાગે ચા બનાવી તો ઉઠાડ્યા હોય બનાવી પડે. 4 વાગે ચા બનાવી દીધી. હા સારું, હાલો તો હવે આગળ વધીએ છીએ. નાહી ધોઈને જાય કારણ કે બારે વાતાવરણ આજ બહુ ખરાબ છે. પેલા વાદળા છવાઈ ગયા, વરસાદ આવે ને એવું લાગે છે મને તો. બોલ કરા બરા પડે ને એવું લાગે. નવસારીમાં કરા જોરદાર પડે ક્યારેક અને વરસાદ આવે ને એટલે 150-150 ઇંચ વરસાદ આવે છે. બંધ જ ન થાય. મહિનો થી શાંતા દેવી બધું આમ 4 માળ સુધી પાણી ભરાઈ જાય છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. કાવ્યા બેન ઉઠી ગયા છે હો. લે આ તો જો ઉઠી ગઈ. તો સ્કૂલે નથી જવાનું? કેમ? રજા પાડીશ એવું છે એમ ને. સારું થઈ ગયું? નથી થયું તો દવાખાને જાવું? લઈ આવ્યા? સારું, તો આરામ કરો હો. પછી ચા દૂધ પીને પાછા આરામ કરો એટલે શરદી તાવ ઉધરસ જે કંઈ હોય ને મટી જાય. અને આની દુકાન તો જો આ હારા 8:45 થઈ ગયા. આની દુકાન છે ને આજે મારે હકીકતમાં બહુ નીંદર બગાડી નાખી છે. બાને એટલે આ નજર સામે છે, વિડિયા સામે લાઈવમાં છે. 8:45 થઈ ગયા. સવારના 5:30 વાત છે. ચોટાડવાનું ચાલુ કર્યું છે એટલે જ હું ના પાડું કે તારી દુકાન છે ને બંધ રાખ. વાત હું કરે છે હું હવે. બહાર જો વરસાદ પડવા માંડ્યો. ની તો પડે વરસાદ.
ત્યાં ધ્યાન દ્યો. એ તો વરસાદ તો પડવાનો છે, માવઠું થવાનું છે. અને આ 8:45 થઈ ગયા ને હજી ચા નથી પીવડાવી. 7:30ની ચા કરે છે, પછી કે મને ડિસ્કો કરાવે. દૂધ નથી. દૂધ તો હમણાં આવ્યું. ચા બનાવી ભેંસે ના પાડી દીધી. ચેતનભાઈને ચા પીવી છે એટલે દૂધ નથી દેવું. ઠીક, એટલે ભેંસ બોલે એ તને સંભળાય છે એમ કે નહીં, તું સમજી જાશો. હું બધું સમજી જાઉં. ઠીક, તો સારું. લે મને પ્રાણી વિજ્ઞાન આવડે છે. હા, માણા વિજ્ઞાન રાખ ને, તો એ ઘણું છે. પ્રાણીનું પછી રાખજે. મને પ્રાણી વિજ્ઞાન આવડે, જીવ વિજ્ઞાન આવડે મને. હા, એનું કહેવાય બાયોલોજી કહેવાય. મને કે કાંઈ ખબર, હું અભણ છું. એવું છે. હા, ચા પીવડાય હાલ. જોઈ લ્યો, હજી આની દુકાન પૈતી નથી. પણ હકેલો છું પતી ગઈ. હું તમે તો પતી સવારના ગઈ. આવો. ચા હવારની પીવડાવી નથી. આ 11 વાગ્યા, હવે ચા તો પીવડાય. ચા કાલ સવારે 11 વાગે. લ્યો ખાવું? ચાય નથી પીવડાવી. ચા બનાવવાની પીવડાવી દીધી હોય ને. બીજી ચા નથી પીવડાવી, હજી બીજી બાકી છે. 2 વખત. હાવ એટલે હાવ ગોળ મીંડું વાળી દીધું હો. લાલ ચા બનાવી. કેટલીક વાર બનાવું? ચા પીવી છે મારે. પણ કેટલીક વાર બનાવું? તો હવે હવારની આખી બનાવી છે એકવાર. અને કાંઈ પાછી એક વાર નથી બનાવી. મેં 3 વાર ચા બનાવી. 3 વાર ત્યાંથી 3 કલાકથી તામાં છો તું. કાંઈ 3 કલાકથી આમાં ના. તો હવારની 7 વાગ્યાની વાત છે. બહુ કરી આ દુકાને તો પણ. તાય હું આમાં ઘરે બેઠા મોટા જ થવાનું છે હવે. સારું હાલ, ચા ફર્સ્ટ ક્લાસ બનાવી દે. કેટલીક વાર બનાવું? હજી એકવાર બનાવી હાલ. આટલી બધી વાર ચા પીવાય? હા પીવી છે આજ તો પણ હું બનાવી. લે પીવી છે એ કઈ તાર Acidity પછી એ મને ભલે ને ડીડીટી ને એસિડિટી ને બધું થઈ જાય હાલ. એસિડિટી થઈ ગઈ એમ કહો તમે. હા બનાવી હાલ, ભલે મને ડીડીટી થઈ જાય. ડીડીટી. હા, ચા બનાવી દીધી નહીં, જમવા બેસી ગઈ ડાયરેક્ટ. જો દાંત કાઢે પછી. અને આ કાવ્યાબેન ના જોવો નખરા. જો ક્યાં એને ટાઈગરમાં મોબાઈલ રાખ્યો છે, મોબાઈલ સ્ટેન્ડ કર્યું છે. બોલો હવે આનું મારે શું કરવું? જો આવું છે તઈ આવું. બપોર હુઈ જાજો. 5 મિનિટ જોઈ લે અને તુંય હુઈ જાજો. એ મોટી કાવું. મોટી કાવું છે ઈ. હા, માત્ર દુકાન ખોલવાની હોય. દુકાન બંધ કરી દેજે, આ હુવા દે. જો બપોર પછી છે ને મારે લગ્નમાં જવાનું છે આજ. બેગમ કી શાદી में અબ્દુલ્લા દીવાના હો જાયેગા આજ. તાર નથી, ઘરે બેહો. હા, અમે દીવાના થવા આવત. નહીં આપણે અહીંયા ઘરમાં દીવાના રહ્યો ને તોય ઘણું. બેગાની શાદી में अब्दुल्ला दीवाना. હા, એ આપણે ઘરે દીવો કરો. हम भी बनेंगे. હા, તો ચાલો મિત્રો, તમે પણ જમી લ્યો. આજ બપોર પછી મળીએ લગ્નમાં. અને જોઈ ભાઈ, આજ તો જમણવારમાં આમ ફર્સ્ટ ક્લાસ. અને રાતના લગ્ન છે તો ફર્સ્ટ ક્લાસ. સુરાભાઈ સાથે હો. સુરાભાઈનું આમંત્રણ છે એટલે જવું તો પડે જ. હા, ચાલો તો સાંજે મળીએ. એન્ટર થાવ તો આ રમેશભાઈ છે, અમારા ભાઈ છે. આ એનો છોકરો છે, આ એની બેબી છે, આ એના મિસિસ છે. દોસ્તારના જ લગ્ન છે તો બધા આવી ગયા છીએ અહીંયા. બરાબર છે સુરાભાઈના કુટુંબમાં લગ્ન છે. મારી ભત્રીજી જ છે. સુરાભાઈની ભત્રીજીના લગ્ન છે.
क्या भोजन ये दादा मरना जानैया क्या भोजन ये वर राजिया हो क्या भोजन ये वर राजिया लाडवा लपसी दिकरी वरना जानैया पांच पकवाने वर राजिया हो पांच पकवाने वर राजिया ऊंचा ऊंचा रे दादा गढ़ड़ा चढ़ाओ गढ़થી ऊंचेरा गढ़ના કાંગરા હો ગઢથી ઊંચેરા ગઢના કાંગરા કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાઓ કોઈ અહીંયા ઉભો રહે ને કે ભાઈઓ કેટલી વાત આવે.